હા, અરે ખાલી 2-3 દિવસ જ 2-3 દિવસ રોકીભાઈ તમે ખમો ને એટલે તમારા પૈસા છે ને બધાય તમને રિટર્ન આપી દેવાના છે. અરે આમ જોવો મારી વાત સાંભળો, હા મારું બધું એડજસ્ટ છે ને એ ચાલતું જ હોય સમજ્યા. તમે મને તો ઓળખો જ છો ને, નથી ઓળખતા? હા એમ. હા હા પછી ફોન કરું ભાઈ. અરે સ્વીટી તું બોલ ને, કઈ કામ છે? કામ? તારું તો કામ હોય જ ને મારે, કેમ કે આપણે પોતે એવા મહાન મહાન કામ કરો છો એટલે અમારે તમારા કામ તો પડવાના જ છે. એટલે આ મહાન મહાન કામ તો મહાન શબ્દ તો બહુ ઊંચો છે, એટલે મેં કઈ એવા કામ કર્યા છે? તારી બોબડી બંધ કર ને તો વધુ સારું છે. મને એક વાત કે, તું મારા પપ્પા પાસે ગયો હતો? ગયો તો નહીં, મારે જાવું પડ્યું હતું સમજે. જાવું પડ્યું હતું? તને છે ને શરમ આવી જોઈએ. તે મારા પપ્પાને ધમકી આપી, ધમકી આપીને મારા પપ્પા પાસેથી પૈસા લીધા. હા લીધા તો એમાં શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? હે, તને એવો હક કોણે આપી દીધો કે તું મારા બાપાને ધમકી આપે મારી સગાઈ તોડાવવા માટે થઈને? હા, એટલે મારો બાપો બિચારો ઇમોશનલ થઈ જાય ને તને પૈસા આપે. વાહ રે વાહ, આવી નિયત છે તારી હલકાઈ? હા, એવી જ નિયત છે મારી. બોલ. હલકટ છે ને હલકટ, આ શબ્દ એમને એમ નથી યુઝ થતો. આ તારી જેવા હોય ને લોકો એની માટે યુઝ થાય. હલકાઈની કઈક રીત હોય પછી, સમજાણું? બસ હવે છે ને વધારે છે ને આમ પપ 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 નહીં કરતી, નકર પછી તારી સગાઈ તૂટી જ જશે. એય, ધમકી જ્યાં દેતો હોય ને ત્યાં દે છે તું, બરાબર? તારે સગાઈ તોડવી છે? હા. હે, સગાઈ તોડવી છે? હા. તારથી થાય ને ઈ કરી લેજે. જા તોડાઈ નાખ મારી સગાઈ. મને કોઈ મોહ નથી કે સગાઈ કરી જ લઉં. એટલે છે ને માપમાં રહેવાનું. અને તું ધમકી મારા બાપાને આપે ની ધમકી અહીંયા નહીં હાલે હો. એટલે તારી સગાઈ તૂટે છે, તમે બદનામ થાવ છો, એનાથી એ વાતને લઈને તમને કઈ ફેર નથી પડતો? નહીં, જરાય નહીં. કેમ કે અમે બદનામ થાય, અમારી સગાઈ તૂટે, જો એનો ફાયદો કોઈક આવારા લોફર ઉઠાવતો હોય ને તો બદનામ થવામાં મને કોઈ વાંધો નથી. બિંદાસુ બદનામ થઈ જઈશ. બોલ, કરવું છે ને તારે કર જા. હા તું શું બોલે છે? તારી સગાઈ તૂટે છે ને તું તો ખુશ થાય છે? ખુશ થાઉં છું કેમ કે આ સગાઈ તોડીને જો મારા બાપાની ઇજ્જત બચતી હોય ને, અને મારો બાપો છે ઇમોશનલ બ્લેકમેલ થાય છે, ઈ થતા અટકતું હોય ને, તો હું સગાઈ શું લગનય તોડી નાખું. બોલ. આ તો ખોટું કહેવાય ને. અને તને એમ હોય ને તો મારી વાત સાંભળ. હું હવે તારા બાપા પાસે ને 40,000 માંગુ. કેટલા? 40,000. એમાંથી 10,000 તારા. હું છે ને તને કઈક લાફો બાફો મારી દઈશ. તું છે ને શરમ કર કઈક. હાવ નીચ માણસ છો તું, બરાબર? અને તું હું કે છો 40,000 માંગીશ? હવે તું શેના 40,000 માંગીશ? હે, મારે તો સગાઈ તૂટવાની કઈ બીક જ નથી. ભલે મારી સગાઈ તૂટી જાતી, હું મારા બાપાને કહી દઈશ, સામેથી જ કહી દઈશ કે મારે સગાઈ કરવી જ નથી. તો શેના તને 40 આપશે? પણ હા, મારું આ પૈસા છાપવાનું મશીન છે એ બંધ થઈ જાય. થઈ જ જાય ને, કેમ કે તમારા જેવા માણસોનો કામ ધંધો જ આ છે. લાચાર માણસોનો ફાયદો ઉઠાવો. કઈ રીતના લાચારીમાં માણસને મજબૂર કરવા, કઈ સિચ્યુએશન પકડવી, કેમ ફાયદો ઉઠાવીને પૈસા પડાવવા, આપણું એક જ કામ છે. પણ તમે ઈ ન જોવો કે એકલો માણસ કમાઈને કઈ રીતના આખા ઘરનું પૂરું પાડતો હોય, ઈ એકય વસ્તુ આપણેથી જોવાતી નથી. અને હા, તું કદાચ ગમે એટલા પૈસા મારા બાપા પાસેથી લઈશ ને, ઈ પૈસા તને ફળશે નહીં કોઈ દિવસ. કોઈ પાસેથી લીધેલો પૈસો છે ને, ઈ તે લાલચમાં લીધેલો પૈસો. એ પૈસા હું ક્યાં રાખું છું? મેં આ લેણું કર્યું હતું ને એને બધાને દઈ દીધા. હવે એ પૈસો એને હદે કે નો હદે એ મારે હું જોવાનું? લેણું તે કર્યું હે, બરાબર? લેણું તે કર્યું છે, મેં નહીં કે મારા બાપાએ નહીં. તો પૈસા તારી જાતે કમાવ અને જાતે દ્યો. બાકી હવે તો તું ક્યાંથી પૈસા લાવીશ? આ તું કે છો ને નોટ છાપવાનું મશીન, નોટ છાપવાનું મશીન આજથી ક્લોઝ, બરાબર? બંધ થઈ ગયું, સમજી લેજે. હા પણ તું આ મહેનત કરવાનું કેશો ને, જો આમાં એ રેખા જ નથી છાપેલી ભગવાને મહેનત કરવાની, તો મહેનત કેમ કરવી? આમ જો અણીવાળો પથ્થરો હોય ને ઈ લે અને હાથમાં પોતે રેખા છાપી દો એટલે ખબર પડે હો ને મહેનત કેમ થાય. એમાંય મહેનત લાગે. પણ આ તો તું ખોટું કરી રહી છે હો. હા, ખોટું નહીં, અત્યાર સુધી ખોટું થાતું તું, હવે આ ખોટું થાતા હું અટકાવી રહી છું. અને હા, તું શું કે છો? મારી સગાઈ, મારું લફરું. કોની યારે મારું લફરું હતું જરાક કે તો? આપણને ખબર જ છે, એવો કોઈ આપણી પાસે પ્રૂફ જ નથી, એવો કોઈ પુરાવો જ નથી. બાકી કરવા વાળા છે ને બોલે નહીં અને બોલવા વાળા કરે નહીં. હા, મારો ફાયદો થાય છે
એમાં તું રસ્તામાં આવી તો ધ્યાન રાખજે. આ તારી સગાઈ કદાચ નહીં તૂટે પણ લગ્ન કરીને તો તું ત્યાં જ જવાની છે. હા, અરે મારે લગ્ન જ નથી કરવા, એમ તો તને કહું છું. સગાઈ તૂટી જાય, તૂટવા દ્યો. લગ્ન તૂટી જાય, તૂટવા દ્યો. મારા બાપાને છે ને આખી જિંદગી હું ઘરે બેઠીશ ને તોય ભારે નહીં પડું. 40,000 તને આપે છે ને એની કરતા બહારથી કમાઈને મારા બાપાને 40,000 હું કમાઈને દઈ દઈશ. બરાબર છે? રેડી ને? હવે કેમ બોલતી બંધ થઈ ગઈ ને? આમ હોય આ છે ને ખોટું હોય ને, ખોટું જે આ વસ્તુ ખોટી થતી હોય ને એ ગમે ત્યારે એનો અંત આવવાનો જ છે. એટલે પછી મોઢા પડી જવાના દ્વારા આવે. અમે આવ્યા ત્યારે તો હે હે હા હા કરતા હતા ફોનમાં, ત્યાં લગભગ પૈસાની જ વાતો ચાલતી હશે ને, દેવાના બાકી હશે ને. પૂરું હવે. અને સાંભળી લે, આજ પછી છે ને મારા ઘરની આજુબાજુ ઘરના રસ્તે ફરકતો નહીં. અને મારા બાપા પાસે કોઈ દિવસ ગયો છો ને તો તું યાદ રાખજે, સીધી પોલીસ કમ્પ્લેન કરીને તને પોલીસમાં અંદર નાખી દઈશ. નીકળ જા અહીંથી. સમજે છે હું એના મનમાં. મમ્મી શું કરો છો? બસ કંઈ નહીં, જો આ રસોઈની તૈયારી કરતી. મમ્મી તમે આજકાલ નર્વસ હોય એવું લાગો છો. ના બેટા, એવું કંઈ જ નથી. હા મમ્મી, કંઈ હોય તો મને કહો. કંઈ ટેન્શન છે? એવું કંઈ નથી. આ તો બસ કામનું થોડું ઘણું ટેન્શન હોય, બીજું કંઈ નહીં. તું ખોટી ચિંતા કરવાનું રહેવા દે, તું આરામ કર, મને મારું કામ કર. મમ્મી તમે પણ ચિંતામાં છો ને પપ્પા પણ કંઈ ટેન્શન હોય એવું લાગે છે. ના બેટા, આ તું ખોટી જીદ લઈને બેઠી છે. તારા પપ્પાને થોડું ઘણું એના કામની ચિંતા હોય અને મને મારા કામની ચિંતા હોય, બાકી કંઈ જ નથી. અને આમ પણ એવું કંઈ હોય તો હું તારાથી શું કામ છુપાવું? તું આ ઘરની બહુ છે બેટા, મારે તને દરેક વાત કરવી જરૂરી છે. એટલે એવું કંઈ નથી, મને તું મારું કામ કરવા દે. સારું, કંઈ મદદ કરું મમ્મી? ના ના, હું કરી દઈશ. હા ભાભી, તમે જે વાત કરી ને 100% સાચી છે. કારણ કે મમ્મી દીકરી છું હું તમારી, ઓળખું તમને બરાબર. અરે શું કામ વાતનું વતેસર કરે છે? જે વાત છે જ નહીં. હું મારા કામની ચિંતામાં હોય એટલે મોઢા ઉપર થોડો થાક દેખાય, બીજું કંઈ નથી. તું જા ને તારું કામ કર અને એને પણ એનું કામ કરવા દે. મમ્મી જોયું ને તમે, બેન જે કહે છે ને એ સાચું જ કહે છે. તમારા મોઢા પર જ લાગે છે ચિંતા. હવે તમારી ચિંતાનું કારણ હું કહી દઉં? કંઈ નથી કહું છું, એમ છતાં શું કામ વાતને ખેંચે છે? બસ મમ્મી બસ. શું કામ ખોટું બોલો છો? પેલો લુચ્ચો લફંગો અશોક પપ્પા પાસે આવીને ખોટી ધમકી મારીને 10,000 રૂપિયા પડાવી ગયો. આ વાત તમને ખબર છે ને? હા હા, ખબર છે. સરસ. મમ્મી પપ્પાને તો સમજ્યા, તમે તેની ધમકીઓમાં આવી ગયા. એની ધમકીમાં નહીં, પણ મજબૂરી હતી એટલે આપવા પડ્યા પૈસા. ઓહો, મજબૂરીનું કંઈક નામ હોય ને. કેવી મજબૂરી હતી જરાક મને કહો. હું આ વાત તમને લોકોને કહેવા નથી માંગતી. જ્યારે સમય આવશે ને ત્યારે કહી દઈશ. બાકી હવે આ વાત ઉપર મારે કોઈ ચર્ચા નથી કરવી. શું ક્યારના ચોટ્યા છો? ચિંતા કરો છો, ચિંતા કરો છો. અરે ઘણી બધી ચિંતા હોય, એક ચિંતા થોડી હોય મને. એ તો તમારા બોલવા અને વર્તન ઉપરથી મને દેખાય છે. અને આ ચિંતા નથી, આ તો છે ને માનસિક દબાવ છે કે બહારનું વ્યક્તિ કોઈ આવીને આપણા ઘરમાં ખુલ્લેઆમ ધમકી આપે અને મારા મા-બાપ ઇમોશનલ થઈને એને પૈસા આપી દે. છે ને સરસ વાત ભાભી? ઇમોશનલ થવાની કોઈ વાત જ નથી સ્વીટી. હા, મજબૂરી હતી એટલે આપવા પડ્યા. કીધું ને તને એકવાર. શું કામ વાતને વધારે છે? વધારીશ મમ્મી, વધારીશ. બરાબર છે, જ્યારે વાત મારા મા-બાપ ઉપર આવશે ને ત્યારે વાત વધશે. કારણ કે એનો છે ને છોકરાનો કોઈ અધિકાર નથી થતો આપણા ઘરમાં આવીને પૈસા આપીને પડાવી જવાનો. અને મજબૂરી એવી કઈ મજબૂરી? એવો તો કાંઈ આપણે ગુનો કર્યો નથી, લૂંટફાટ કરી નથી, તો કઈ મજબૂરી? ઘણીવાર તમે જે ગુનો નથી કર્યો હતો ને એની સજા પણ તમારે ભોગવવી પડે છે. આ સમાજ, આ દુનિયા અને આપણી પોતાની આબરૂની બીકના હિસાબે ઘણી વસ્તુને ન કરવી હોય એમ છતાંય કરવી પડે છે. પણ આ વાત તને નહીં સમજાય, કારણ કે તમે બંને માં નથી બની ને એટલે.
એક માં અને એક બાપની વેદનાને તમે લોકો નહીં સમજી શકો, એટલે હું આને મજબૂરીનું જ નામ આપીશ. મમ્મી આવું ના બોલો. તમારી ચિંતા છે ને એટલે જ તમને કહીએ છીએ. તમે કઈ રીતના હસતા ખેલતા રહેતા હતા. મારા પપ્પાને જો એનું મોઢું પણ પડેલું રહે છે. તમારી હાલત તો જુઓ શું થઈ ગઈ છે. નથી સરખું હસતા ખાતા. બસ મમ્મી જે હોય તે ખોલીને તમે વાત કરો અમને, તો કંઈક આપણે નિરાકરણ લાવીએ. જો બેટા, સમય આવશે ને ત્યારે દરેક વસ્તુ સમજાઈ જશે અને એનું નિરાકરણ પણ આવી જશે. દરેક વસ્તુનો એક સમય હોય છે. બાળકને પણ બહાર આવતા 9 મહિના થાય છે અને આંબા જેવા વૃક્ષ ઉપર કેરી આવતા પણ સમય લાગે છે. એટલે દરેક વસ્તુનો એક સમય હોય છે. સમય આવશે ને ત્યારે તમને બંનેને સાચી વાતની ખબર પડી જશે. હવે આ બાબતે કોઈ વાત નથી કરવી. મેં ના પાડી. તું રસોડામાં કામ કરવાનું ચાલુ કર. અને હા, હવે પછી આ બાબતે કોઈ વાત નહીં થાય. ઓકે? સમજો છો, તું મારી દીકરી છે, તને માવતરની ચિંતા હોય, પણ આ વાત સમય આવશે ને ત્યારે હું તને સમજાવી દઈશ. સારું નહીં કહો ને, કરો તમારું કામ. મને હું જાઉં છું. ખુશ? અરે તું ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? ક્યારની આ છે ને હું કથા માંડીને બેઠી છું અને તમારું ટેન્શન નથી જોવાનું એટલા માટે તમને કહું છું. મમ્મી હું તમને ચોખ્ખું કહી દઉં છું, યશોદનો પગ છે ને આ ઘરમાં ફરીથી ન પડવું જોઈએ. બાકી મારીથી ખરાબ કોઈ નહીં. બેટા, હું અશોકને આમંત્રણ આપવા નથી જતી કે ભાઈ તું મારા ઘરે આવીને બેસ. હવે એ સાગરનો મિત્ર છે એટલે અહીંયા આવે છે અને એ પણ ક્યારેક ક્યારેક આવે છે. ભાઈ માણસ આટલો હરામી નીકળશે ને એની તો મેં ક્યારેય કલ્પના જ નહોતી કરી. અને આ એ જે ધમકી આપે છે ને એ ધમકીથી અમે નથી બીતા, પણ એણે જે અત્યારે મજબૂરી મૂકી છે ને એ મજબૂરીનો લાભ લઈ રહ્યો છે. પણ દરેક વ્યક્તિનો એક સમય હોય છે. જ્યારે સમય પૂરો થઈ જાય ને ત્યારે ક્યાંય નથી. મમ્મી ઈ જ ને મજબૂરી શું છે ને ઈ જ નથી ખબર મને. હવે જ્યારે તમારે મને મજબૂરી કેવી હોય ને ત્યારે આપણે બે વાત કરશું, બરાબર? ત્યાં સુધી તમે કરો તમારું કામ, કેમ કે હું તો તમારી દીકરી છું ને એટલે આપણે કઈ કહેતા નથી. બસ મમ્મી રોકતા નથી. અરે પણ સ્વીટી મારી વાત તો સાંભળ. મમ્મી હું શું કહું છું, એ તમારી દીકરી છે એટલે તમે કદાચ એનાથી ના કહી શકતા હોય, પણ હું તો આ ઘરની વહુ છું, તમે મને તો કહી શકો છો ને. બેટા, તમે લોકો એક વખત મારી જગ્યાએ તમારી જાતને મૂકીને જોઈ જુઓ તો તમને સમજાવશે કે એક મા ઉપર શું વીતે છે. મમ્મી હું જાણું છું, પણ કંઈક વાત ચોખવટ કરો તો હું કંઈક તમને એ કરું. બેટા, મારાથી નથી કહી શકાય. તમે નથી કહેતા, પપ્પા નથી કહેતા, સાગર નથી કહેતા, તમે ઘરના વ્યક્તિને જ નહીં કહી શકો. બધું થઈ જશે બેટા. સમય આવશે ને ત્યારે હું જણાવી દઈશ. અત્યારે કદાચ તમે ગમે એટલી જીદ કરશો ને તો એ હું તારા પપ્પા સાથે વચને બંધાઈશું એટલે હું આ બાબતે કોઈ વાત નહીં કરી શકું. પણ મમ્મી હવે તમે જાજી મૂંઝવણ ના લેતા, નહીં તો તમે બીમાર પડશો. હા બેટા, હું રસોઈની તૈયારી કર.